ગુજરાતમાં ઠંડી તથ્ય હવામાન વિભાગની રાહત આપનારી આગાહી પૂર્વ તરફથી ફૂંકાતે પવન. ગુજરાત વેધર ફોરજ. ગુજરાતની ઠંડીનો ચમત્કારો હજી યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 11 શહેરોમાં સરેરાશનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસની બાદ તાપમાન નીચે અંદાજે 2 થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે. હાલમાં ગુજરાતમાં પૂર્વ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે. ગઈ રાત્રે દાહોદ સૌથી ઓછું 10.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમરેલી, નલિયા, વડોદરા અને રાજકોટ પણ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નીચે રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં 14.9 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે લઘુત્તમ તાપમાનમાં આગામી દિવસે 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે. 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે અને કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન નિયામક મતે 20મી સુધી લઘુત્તમ તાપમાનમાં મોટા ઘટાડો થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. દેશભરમાં હવામાન નક્કી કરીએ છીએ. પશ્ચિમ વિક્ષોભ અને તેની અસર જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં હળવા વરસાદની શક્યતા છે. આ સપ્તાહના અંત સુધીમાં પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થવાની પણ સંભાવના છે, જે ગુજરાતના ફરવા જનારા પ્રવાસીઓ માટે ખુશખબર બની શકે છે. ચાલો, જય માતાજી અને વાંચી લેજો.